એની વલપા કઈ ની આનપા કયા ટીના ભાઈ? ઓલા નથી ઓલું ગેસ્ટ હાઉસ છે ને જય હિન્દવા ગેસ્ટ હાઉસ હા એની હેઠે દુકાનો રહી. અમે બેંકો રહી છે રાણપુર રોડ બાજુ. આ રાણપુર રોડ ઉપર છે ને એમની ઓલા કોઈટલા ભાઈ એક દુકાને બે ગલ્લે એમના ભાઈ બે હતા. તમારા ઘરે આવ્યા તાર નતા ને ફોર વ્હીલ લઈને આયા? હા ઠીક. હા કે ક્યાં અત્યારે ક્યાં મકાન રાખ્યું? અમે ત્યાં જ રહી. હજી નાના તે ઓલા નવા નવા અમારા ભાણે થી એના ઘરે અહીંયા એમ રેવી અહીંયા જ છે. રાણપુર રોડ ઉપર ને બોલી નિશાળ. હા ને શિસ્તી નિશાળ રહી ને બોડી. હા શિસ્તી નિશાળ ની સામે. હા ઓલું ડબલ માલ નું કારખાનું છે ને સામે અહીંયા રસ્તો ઉતરે ના. હા 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 હા. કેમ પછી ઓલો ફોન કર્યો તે પછી કેમ રિપોર્ટ? હે અત્યારે કેમ? અત્યારે તો બધું ઈ નામ. હા હા હા. તો મેં મારા ભાઈ ને કેમ મગજ નું એનું કે બે હજી એમ નામ એમનું તડામાર મગજ કરે. હા તડામાર કરે એમ નામ હાલ્યા રાખે છે. ભેગું થવાનું કેમ થયું પછી ફોન કર્યા પછી ભેગું થવાનું? હા હા તમારે બે માણા ને એમ કેમ ભેગા થાવ? હા તમે ભેગા થાવતા કેમ રે? પેલા કરતા શાંતિ કે હજી રીમાં પેલા કરતા શાંતિ એવું રીમાં છે? હા 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 તો કોઈ વાંધો નહીં. તો ક્યારે ઘરે ક્યારે ન હોય? દિવસે એ ગાડીમાં ગયા છે આજ. હા ગયા છે. તો બે દિવસનો ફોન તમને કરું તમે ફ્રી એ ન હોય તો મને કહેજો કે નીકળો અને કામ અને એ ન હોય તારે ફોન કરીશું બરોબર. હું વસ્તુ બધી આ લેતો આવું જે કઈ આપણે જરૂર પડશે નહીં. શું કરવું પડશે? આપણે ઓલું નહીં ઉતારવું પડે મોહીની વસ્તુ બધી. હાલો વસ્તુ હા એ હું લેતો ન્યાય મળે અહીંયા આવી છે. એમાં શું છે શ્રીફળ જોઈ, લીંબુ જોઈ, ખીલી જોઈ અને કંકુ જોઈ. એટલી વસ્તુ જોઈ. પણ શું કરવું પડશે? હા પેલા તો આપણે આનેથી ઉતારી જોઈએ કેમ થાય છે. હું કહું છું. હાલો ફેર તો પડી જશે ને? હા પણ એમાં ગેરંટી આપી છે. જો આને ન પડે તો ઓલી તો ફૂલ ગેરંટી સેટ છે એને જવું જ પડે. એમાં કોઈ ઓલી ચિંતા નથી. આપણે સામે પાછું જેને જેને એ ઉતારે એ સામે પ્રૂફ છે પાછા મારી પાસે 7-8 જણાના. એમાં શું કરવું પડશે? એમાં છે ને હા ઓલું કોહંડમ પછી ઓલું કરવું પડશે. હે આ ઓલું કરવું પડશે એમાં શું કરો એમ? કયું? આ લીંબુ નું નહીં? હાલો હા બોલો. આ લીંબુ ના આવ્યું નહીં? હા એ તો ઉપરથી આપણે ફેરવવું પડે. ઠેર માથે ખીંચે જમણા પગના અંગૂઠા સુધી આગળના ભાગમાં આમાં અડકતું જવાનું 7 વખત ફેરવાનું પછી એને પાણી પધરાઈ દેવાનું એમ. બરોબર. આપણે તરત પાઠ કરીને જોઈ લઈશું કે ભાઈ વળગ્યું કે ન વળ્યું એમ. બરોબર. ન વળ્યું હોય ને હાલો તો જ બે ને ભેગું થવું પડે નકર ન થવું પડે એમ. બે કોણ? હે બે કોણ? જો મેં તમને તેની વાત નથી કરી એટલે આપણે બને ત્યાં સુધી જો એ વસ્તુ તો કઈ ઉતારતા નથી. એ તો મને ખબર નથી. તમે હું કેદી કહેતા ઉતાવળમાં બધું એવું કેદી. હા મારા બાપ તમને શોખ પાડીને તો કીધું હતું કે જો મેં છે ને લગભગ 8 થી 9 વર્ષ જેવું થયું કે સંસાર નથી કર્યો એમ. સમજણ પડી તમને? તો આ વસ્તુ જે મોહિની જે છે ને વસ્તુ હાલો એને જેને સંસાર વાળા એ બે ભેગા થાય તો જ આ જે નજરની મોહિની છે ને એકાબીજીની નજરની કે જો કઈ મેલું કઈ કરેલું હોય તો જ ઉતરે નકર ઉતરે નહીં. હા બોલો. બોલો.
હા તે આપણે જો ઓલું લીંબુ ને નાળિયેર ને એથી જો કમ્પ્લીટ થઈ જાય ને ખીલી ને બિલ ગલાલ ને કંકુ થી કમ્પ્લીટ હા તો એ કઈ આપણે કઈ એવું કઈ મોહ નથી આપણને કે આ વસ્તુ તમને આવી રીત બનાવીને અને ભેગું થાવું એમ. કારણ કે એમાં પહેલી તો જો તમને કહો પહેલી તો અમારી ન જાય પેલા કે કેટલા માણસો મંદિરે આવે છે, કેટલું માન છે એમ. બરોબર. એટલે એ વસ્તુ આપણે બને ત્યાં સુધી કોઈની હારે કરતા નથી. પણ છતાં જયારે ભગવાનની રજા લઈને કરવી પડે છે ને ત્યારે એનું પ્રાયશ્ચિત અમારે કરવું પડે છે. બીજું કોઈ માણસ નું હાલે ના? બીજું નો હાલે. એને છોડ્યું બ્રહ્મ આને છોડ્યો હોવો જોઈએ સંસાર તો હાલે ગમે તે. મારું કેવું એમ છે જેને સંસાર છોડ્યો હોય ને એ વસ્તુ મોહિની ઉતારી કે જેમ અને જે મોહિની કરવા વાળો હોય ને જે પેલા જેને કરીને આપ્યું હોય કે કોઈ પાસે હોય પણ બાપુ મારે એવું કોઈ દી બન્યું જ નથી. આટલી મોટી છે એટલા વરામાં કોઈ દી એવું કઈ છે જ નહીં કોઈ હારે. હા પણ હું તમને કહું છું જો તમે બે ભેગા ન થયો છતાં એકાબીજીનું આંખ નું છે ને નજર થઈ હોય ને આમ નજર હું તમને એમ કહું અત્યારે જે બન્યું એ તમને કહું તમારે હારે જે સામે ભાઈ રોજ નીકળે છે એ સમજે થોડી તો એની નજર અને તમારી નજર એક થાય ને તમને કહું તો એને કઈ એવું કોઈની પાસે કઈ કરાયેલું હોય કે બીજા કોઈ માણસની એવી મોહિની વાળો માણસની નજર તમારી ઉપર પડી હોય તમને ખ્યાલ ન હોય પણ એની નજર એ પડે ગયેલા મારા દીકરી અને કઈ એમ પછી એની રીતે માંડો એ મોહિની મંત્ર આપડી પર નાખી દે એટલે આપણું કઈ અવળું પત્તું થાય. આ કેમ અવળું પત્તું થયું એને તો કોઈ રસ ન હોય પછી કરવા વાળાને પણ એ આપણી પાસે આ રીતનું એ મોહિની બીજા આવું કામ કરાવવા માંડે આપણું ઘર ભાંગે એવું. આ તો તમે પાણી લાખો નકર કુંવારા પર મોહિની જો એવી નજર થી થઈ ગયેલી હોય ને તો કુંવારી છોકરી એવું બહાર ગમે છોકરો ગોતીને અને એ રીતનો સંબંધ તરત કરવા માંડે. આ બધું કરશું બધું થઈ જશે હરખું બધું અમારે થઈ જાય ને એમાં અમારી ગેરંટી હોય બધી અમારી ફૂલ ગેરંટી. એમાં કોઈ ચિંતા નહીં કરવાની. તમારે પછી મક્કમ રહેવાનું છે કે ગાડી લઈને નીકળે તો ભલે ટેમ્પો લઈને નીકળે તો ભલે અમે એવી નફરત વેલા બંધનમાં નાખી દઈશું કે એને નફરત તમારી ઉપર આવી જાય પડે. પણ તમે પછી ભાવ દેવા માંડો તો આપણું જે મોહિની રહ્યું કરેલું બધું ફેલ જાય. પણ મારે જેવું કઈ છે જ નહીં બાપુ બરોબર એવું મેં કઈ ને કરી દીધું. હા પણ મેં તમને તે આપણે બંધન કરીને જોયું હતું કે નહીં તમને હોય એ વાત કરું તો તમે તેને રિંગ કરો છો એવું ચિંતન કરું. મેં મારા ભાઈને હજી એવું કઈ વાત નથી કરી કે આમનો જ વાંક છે ને આ જ વાત કરે છે સમજણ પડી એવું હતું. હા કે લખી લઉં ને? હા મારો. હા કે સારું લો. તહેવાર હતો ને પછી અમારા મેમ બધા હતા એટલે આ પપ્પા ગાડી માં ગયા હતા એટલે પછી મેં કીધું અત્યારે ન કરો. હા કે કોઈ વાંધો નહીં. આ ઉપર પાછું રક્ષાબંધન ને આપણા હાચમ ના એટલે નિયમન ચાલુ હતા અમારે. અને કદાચ આપણે આ કરવાનું થાય ને તો જિંદગીમાં કદાચ હું કે તને કદાચ મરી જાય ને તો આ વાત તો જિંદગીમાં મારા ભાઈ પાસે ન જવી પડે કે મારે રહ્યું મારે આ વાત મારા ઘરના પાસે ન જવી પડે કોઈ પાસે ન જવી પડે એ રીતનું આપણે રહેવાનું રહે. કાયમિક ની વાત નથી, એક જ વખત ની વાત છે પણ આ પછી વાત ઉડી જાય હોય ને તો આ બધું અમારું તો આ ભાંગી જ જાય તરત. સારું છે મેકું તો પણ અમે કહો તો હવે ફરી વાર 2-3 દિવસ 4 દિવસ ગાડીમાં જાય ને દિવસે તો મને ફોન કરજો. દિવસના વારામાં છે ને ઇન્પા રાઉન્ડ ગમે ગામ જવાનું થાય ને ધંધુકામાં આવવાનું છે. પેલા મુકેશ નથી કોલેજ છે ને ઠીકાણી કોલેજ એની પાસે અહીંયા આવવાનું હોય. અહીંયા 2 દિવસ રાંધલ તેડવાના શિવરામ ને અહીંયા આવવાનું. અહીંયા અમારા ગામ આપડે મંદિર પાસે ગલ્લો મંદિર આપડે બાણા પાસે હતો ને ગલ્લો